મિત્રો આ જોઈ લો, તમે લાખો રૂપિયા ખર્ચો કરો ને તો પણ અત્યારે આવા ગરબા જોવા ના મળે. જી હા મિત્રો, કારણ કે આ વર્ષો પહેલાંની નવરાત્રિના ગરબા છે, જે જાતે ગાતા હતા અને જાતે ગરબા રમતા હતા. જોઈ લો તમારી નજરની સામે, અહીંયા સ્પર્શ તમને બતાવું છું. આ વિડીયોને મેક્ઝિમમ લોકોને શેર કરી દેજો, કારણ કે પહેલાંના ગરબામાં, નવરાત્રિના ગરબામાં અને અત્યારના નવરાત્રિના ગરબામાં કેટલો ફરક છે તમારી નજરની સામે સ્પર્શ તમે જોઈ શકો છો. આ વિડીયોને ભલે લાઇક નહીં કરો ચાલશે, પણ શેર કરજો. હમણાં હું તમને આગળ એક ક્લિપ બતાવું, એ જોઈને તમે ચોંકી જશો. જી હા મિત્રો, કારણ કે આજથી મેં 2 વર્ષ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો, જેમ કે જૂના નવરાત્રિના ગરબા. એમાં તમારો સારો એવો સપોર્ટ ને સારો એવો રિસ્પોન્સ મળ્યો હતો. તો મને થયું ચાલો આ તમારા માટે આવો વિડીયો બનાવવો જ જોઈએ, કારણ કે આ જોઈ લો તમારી નજરની સામે કેવી રીતે ગરબા રમે છે. અને એ પણ મિત્રો હાથમાં થાળી લઈને. અત્યારે મિત્રો આવું રમે તો અમુક લોકોને નવાઈ લાગે કે આવું થોડું હોતું હશે. અને પહેલાંના જમાનામાં મિત્રો આવા ગરબા રમતા ને ત્યારે લોકો દૂર દૂરથી એવું જોવા માટે આવતા. પહેલાંના જમાનામાં મિત્રો ફોન તો એવું કંઈ હતું નહીં, અને એ છતાંય તે અમુક ટાઈમે એવા સમાચાર મળતા હોય કે અહીંયા આવી રીતના ગરબા રમાય છે, તો ત્યાંથી લોકો દોડીને આવતા જોવા માટે. અને અત્યારે તો મિત્રો આપણે ગમે ત્યાં ગરબા રમાતા હોય, ગમે ત્યાં ચાલતું હોય નવરાત્રિ, સારું એવું વાયરલ જતો હોય વિડીયો, તો આપણે ફોનમાં જ ઘરે બેઠા જોવા મળી જાય છે. અને પહેલાંના જમાનામાં મિત્રો જોઈ લો આ તમારી નજરની સામે કે કેવા પ્રકારના ગરબા રમાતા અને કેવી રીતની મોજ માણતા અમુક લોકો. અને અમુક લોકો મિત્રો ખાલી જોવા માટે આવતા, રમતા નહોતા પણ જોવા માટે પણ આવતા. અને જેમ કે પહેલાં આ જે ગાવાવાળા છે મિત્રો, કલાકારો, એ પણ તમે જોઈ શકો છો કે ઊભા રહીને મિત્રો સ્ટેજ બેજ એવું કાંઈ હોય નહીં, અને એવી જ રીતે ગાય. અત્યારમાં અને પહેલાંમાં કેટલો ફરક છે એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઇક કરીને શેર પણ કરી દેજો, જેમ કે બધા જ લોકો પણ આવા ગરબા જોઈ શકે અને બધા જ લોકોને ખબર પડે. અને તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરવાનું પણ ભૂલતા નહીં. આજના વિડીયોમાં બસ આટલું જ. હવે મળશું નવા વિડીયોમાં. થેન્ક યુ, બાય બાય.